તો ભાઈ આ જો સાયુબેન આપણા છે ને વ્રત રહ્યા છે ગોળબારના ગોળ મિત્રો મિંદ્રા કોઈ જારે રહી હું છે હેલો યુટ્યુબ ફેમિલી બધા મજામાં નવા વિડીયોની અંદર તમારું ફરીવાર હાર્દિક સ્વાગત છે અને આપણે ભાઈ અત્યારે જવાનું છે ઉના કારણ કે આપણે બેન માટે સ્પોર્ટના બૂટ લાવવાના છે મમ્મી માટે દશામાનું વ્રત આવે છે ને એટલે દશામાની મૂર્તિ બુકિંગ કરવાની છે ને પપ્પા માટે જમરૂખડી લાવવાની છે મતલબ જોઈ ને બધું વૃક્ષ જમરૂખ ને એવું બધું એટલે વાડીમાં કામ કરતા રહે ને એવું એને એવું બધું લાવવું પડે મારા પપ્પા માટે ને ઉનાથી બધું લાવવાનું છે મમ્મી માટે હાડી ને બધું લાવવાનું છે ને સવારના પોરમાં વાદળ જો કેમ છે લાગતું નથી કે આજે વરસાદ આવે વરસાદ તો નહીં આવે આપણે મીનાને ઢાંકેલી છે કારણ કે એટલા દિવસથી ભાઈ આપણે બ્લોગ નહોતા ઉતારતા ટાઈમ નહોતો મળતો ને એટલે ભાઈ તમને પહેલાં દર્શન કરી લો બધી દર્શન કરી લીધા હોય તો સબસ્ક્રાઈબ લાઈક કરી નાખો હવે નીકળે છે ભાઈ આપણે ઉના શોપિંગ કરવા ફાઇનલ ગાઈસ આપણે ઉનાથી આવી ગયા છે ને શું શોપિંગ કરી છે હું તમને બતાડું પેલા બૂટ તમને દેખાડી દઉં જો આ બૂટ સ્પોર્ટના એને લીધા છે આપણે બેને રાધિકા બેનને જો ભાઈ સ્પોર્ટના બૂટ આ સ્પોર્ટના છે કે કેના લાગે તમે કમેન્ટ કરી દો ભાઈ સ્પોર્ટ વાળાને ખબર પડે તો કહી દો કે સ્પોર્ટના છે કે પછી લગ્ન પ્રસંગના છે ને આ જોડી જમરૂખડી આપણી જો ભાઈ કેવી છે મસ્ત નહીં જમરૂખ પણ આમાં ઉગેલું છે જો પાકવા જેવું થોડુંક આવી ગયેલા પાકી જાય કલમ કે ને હું છે તારે હે જો કે સબસ્ક્રાઈબ કરી દો સબસ્ક્રાઈબ કે આ બધાને કે સબસ્ક્રાઈબ કરી દો કરી દીધું ને આ જામફળનું છે ને આ જમરૂખડી છે જમરૂખ ખાશું ભાઈ આપણે પણ ખાશું તમને પણ ખવડાવશું અહીં આવશો તો 4-5 વર્ષ પછી તો પાકીએ અંકે મોળાઘાત કા આજે ઓલું છે હું કે ગોળબા એટલે વ્રત છે આજે આપણે સામીબેન નું વ્રત પણ છે સામીબેન આવે એટલે એને વકડાવું સેમી હું છે અહીંયા હું છે હાલ વે જા ચીનુ જો બે કૂતરા મિંદ્રા કોઈ જારે રહી હું છે અહીંયા આવી જા ગોળબા કા એ પણ છે આપણે સામીબેન બેઠા રહેશે ને ઘરમાં એ ફાઇનલ હવે આપણે છે ને ભાઈ ખાવા બેઠી જઈએ કેમ કે અત્યારનો સમય થઈ ગયો છે 12 લાઈટ બેટ ચાલુ કરી ખાવા બેઠી જાય ને વાહન રખડે આઈ ખાવા બેઠી એ પણ આપણી જે એટલે ભાઈ ફાઇનલ ગઈ આપણે બપોરનું લંચ કરવા બેઠી ગયા છે ને લંચમાં જો ભાઈ રીંગણા બટાટાનું શાક 3-4 રોટલી ને કઢી ને આપણે જોતા જઈએ પિક્ચર મૂવી કેદી નંબર 150 સિમનું અલે ખાવું તારે ખાવું હું ખાવું જો ભાઈ ખાવા માટે છે ને તરસી ઉઠ્યા એટલે પેલા ખવડા દે પછી આપણે ખાઈ તો અત્યારના 4 વાગી ગયા છે ને ભાઈ વરસાદની આવક જાવક બહુ વધી ગઈ હવારે તમને કહેતો હતો કે વાદળા વરસાદ નહીં આવે તો વરસાદ આવી ગયો જો ભરાઈ ગયા આખી ડોલું ને બાસિયા આખી ભરાઈ ગયા પાણીના આપણે મેનાની છે ને પવન ત્યાં ખુલી ગઈ ને પલળી ગઈ તમે કંઈ વાંધો ના બે ખાટલા 2 પલળી ગયા ને વરસાદ તો ભાઈ ભારે વરસાદ છે ભારે વરસાદની આગાહી છે ભાઈ જો આ સાઈડે બધું પલળી ગયું ને આપણે જમરૂખી જો અહીંયા મેં કીધી હતી જમરૂખી આમાં 2 જમરૂખ છે એક ને જરૂર 2 આ જરૂર 1 2 વરસાદ છે મમ્મી બહુ ભારે વરસાદ તમારે ઘરમાં હોવું એટલે આ ચકલા જોડે આપણા મીઠું ભાગે જો પી લે પેલા અહીંયા આવતો ભાગે જો 2 ચકલા છે 2 જો 2 છે બાકી વરસાદ તો છે ધીમે બંધ થાય ચાલુ થાય એવું તો હાલે ગાઈસ આજે છે બીજો દિવસ વધીને જય માતાજી જય મોગલમાં ગુડ મોર્નિંગ ભાઈ આપણે છે ને અત્યારે બીજો દિવસ થઈ ગયો કાલે બ્લોગ પૂરો કરી દીધો હતો એટલે આમાં જ 2 મેં જોઈન કરી દે ને આજે આપણે સાયાબેનનો વ્રત રહ્યા છે ને એ પણ હું તમને કહે બાકી આ છે ને પથ્થારી ઉપાડવાની છે આ પથ્થારી પહેલાં ફટોફટ ઉપાડી લે શું ગોઠવી દઈએ અહીંયા
ફાઇનલી ગાઈસ પથારી ઉપાડી નાખી છે ને હવે આપણે નાઈ આવીએ મસ્ત મજાના, કારણ કે વાગી ગયા છે 9 ને જો પથારી ઉપડી ગઈ છે. મસ્તનું કરી નાખીશ, પથારી ઉપાડી નાખીશ. વાહિંદાના પોતા આપણી બેન કરી નાખશે, એ તો આપણે નહીં કરવાનું. જેટલું કામ થાય એટલું કરવાનું ભાઈ. હાલો પહોંચશે ભાઈ, કઈ વાંધો નહીં. અન્ની કહેતો હતો તો ભાઈ હાલો હવે ફટોફટ નાઈ આવીએ મસ્ત મજાના. ને વાળ પણ કપાવા જવાનું છે, ટાઈમ નથી મળતો. આપણે મેના રાણી છે ને દીવ ગઈશ, યસ લઈને દીવ ગયો છે આપણે મેના રાણીને. ભાઈ નવા હોય તો લાઈક છે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ભાલો. તો ભાઈ આ જો સાયુ બેન આપણે છે ને વ્રત રહ્યા છે ગોરબા ને સાયુ ગોરબા ને પૂજા કરવા જવાની મહાદેવના મંદિરે. રોજની પૂજા કરવા જવાની ને, સવારના પૂજા 2 ટાઈમ પૂજા કરવાની. આ છે ગોરમાં 3 જણા રહ્યા છે, આ જવારા છે. આવી રીતના પૂજા રહી છે આપણે બેન સાયુ બેન. જો ગુરુભાઈમાં આ મિટ્ટીના બનાવેલા આવે છે, આના પપ્પા બેન આવે છે રીધુના. તો ભાઈ આરતી ને પૂજા ને કરી નાખીશ આપણે સાયુ બેનની અને રીધિ બેનની. અને જો પૂજા કરી મહાદેવના મંદિરે થઈ ગઈ કે 5 દી રહેવાનું ક્યાં પામાં છે 5 દી વ્રત રહેવાનું ને 12 વાગ્યા લગન છે ને જાગરણ હોય 5મા દિવસે, ત્યારે બહુ મજા છે જાગરણ દિવસે મોગલમાં. ને જો ભાઈ દર્શન કરી લો તમે બધા પુત્રા દાદા. જો ભાઈ હાલો હવે જાય મસ્ત નાઈ ધોઈને દર્શન કરવાના મોકા મળી ગયા. દર્શન કરી લીધા આપણે ભગવાનના ને એકારે કેટલા ભગવાનના દર્શન થઈ ગયા. ગોળભાઈના દર્શન કરવા આવતો હતો તો બધીના દર્શન થઈ ગયા. જય માતાજી.